નમસ્કાર મિત્રો, હું છું પ્રતાપભાઈ ગોયલની વાત કરું છું. આજે સ્ટીલકો ગુજરાત લિમિટેડ પાલેજ ભરૂચ ખાતે જે આવેલી કંપની છે તે 2023થી બંધ છે અને તેમનો કામદારોની સમસ્યા હતી કે તેઓને નોકરી કોર્ટે આપવાની કહેલી છે કે કંપની ચાલુ થાય ત્યારે કોઈ પણ કંપનીનો ઓનર બીજી ઓનર ખરીદે તો આ કંપનીના કામદારોને જેવી નોકરી હતી પરમેનન્ટ જોબ તેઓ પરમેનન્ટ જોબ આપે. પરંતુ આ કામદારો ભાઈઓનું કહેવું એવું છે કે તેઓ કંપનીના જે મેનેજમેન્ટ નવું આવ્યું તે એવું કહેવા માંગે છે કે આ કોન્ટ્રાક્ટમાં તમારે નોકરી કરવાનું અને કોન્ટ્રાક્ટમાં તમને ફેસિલિટી કઈ સુવિધા નથી, બસની સુવિધા નથી, સેફટીના સાધન નથી આપતા. તો આખરે કામદારોએ ત્યાં પાદરા અમારી ઓફિસ પર આવી દબાસા અને ત્યાં રજૂઆત કરી કે અમારે આવો પ્રોબ્લેમ છે. તો આજ રોજ તારીખ 9 ને રોજ અમને ત્યાં બોલાવી અને મેનેજમેન્ટ સાથે વાતચીત કરતા મેનેજમેન્ટે ટૂંક સમય 10-15 દિવસની અંદર આ લોકોને પરમેનન્ટ નોકરીના લેટર આપવાની 15 કે 20 દિવસમાં આ લોકોનું નિરાકરણ નહીં આવે તો પછી કામદાર સંગઠન અને અન્ય આગેવાનો લેબર કમિશનર દ્વારા રજૂઆત કરવામાં આવશે અને કોર્ટના આદેશનું પાલન નથી કર્યું તેના માટે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તો આ કંપનીના મેનેજમેન્ટ નહીં તો તમારી પણ લીગલ પ્રોસેસ શરૂ થઈ જશે.